દેશમાં પ્રધાનમંત્રી મોદી પર અમદાવાદના લેખક દિનેશ દેસાઈએ 3 ભાષામાં 29 પુસ્તકો લખ્યા છે। વર્ષ 2011માં તેમણે પહેલું પુસ્તક લખ્યું હતું અને હાલમાં વર્ષ 2020માં નમો એન્ડ યુવા નામનું પુસ્તક લખ્યું છે। સાથે જ પ્રધાનમંત્રી મોદીની જીવનશૈલીના વિવિધ પાસા પર પુસ્તકો લખીને વિક્રમ સર્જ્યો છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એક જ વ્યક્તિએ અલગ અલગ ભાષામાં 29 બુક લખી હોય તેવા લેખક દિનેશ દેસાઈ જોડે આપણે છે। ખાસ કરીને વાત કરીએ તો જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ અને દેશના પ્રધાનમંત્રી બનવા સુધીની સફરને લઈને તમે બુકમાં એક ટાંકવાનો પ્રયાસ કર્યો છે। વિવિધ ભાષામાં 29 બુક લખી છે। ક્યારથી શરૂઆત કરી, ક્યાંથી પ્રેરણા મળી? આપણા લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે સને 2011માં મારું પ્રથમ પુસ્તક આપણા સૌના નરેન્દ્રભાઈ નામથી પ્રગટ થયું। પુસ્તક લખવાની પ્રેરણાની વાત કરીએ તો તેમની કાર્યશૈલી છે, તેમની લોકપ્રિયતા છે, તેમની વિચારધારા છે, તેને લઈને મને વિચાર આવ્યો કે તેમના અલગ અલગ પાસાઓને પ્રસ્તુત કરતા પુસ્તક લખવું જોઈએ અને એ પ્રમાણે પહેલું પુસ્તક લખ્યું। પછી મને વિચાર આવ્યો કે ગુજરાતી ભાષાનું પુસ્તક માત્ર ગુજરાતી વાચકો સુધી અથવા ગુજરાત પ્રદેશ સુધી રહેશે, તો એ જ પુસ્તક હિન્દીમાં તૈયાર કર્યું અને ત્યારબાદ અંગ્રેજીમાં પણ લખ્યું, જેનું નામ છે અવર બિલવડ નરેન્દ્રભાઈ અને હિન્દીમાં હમારે નરેન્દ્રભાઈ। તો 2011માં આ 3 પુસ્તકો પ્રગટ થયા અને ત્યારબાદ ઈસવીસન 2012માં વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ તરીકે એક પુસ્તક તૈયાર કર્યું। તો અલગ અલગ પુસ્તકોમાં એમની અલગ અલગ જે કામગીરી અને એમની લોકચાહના, એમના જીવનના પ્રસંગો, તો એવા ઘણા મુદ્દાઓને લઈને એક ચોક્કસ થીમ નક્કી કરીને એ થીમના આધારે અલગ અલગ પુસ્તકોની મેં રચના કરી છે। એમાંનું એક પુસ્તક છે અમારી નજરે નરેન્દ્રભાઈ। તો તેમના વિશે જે દેશ વિદેશના મહાનુભાવો અથવા વ્યક્તિ વિશેષ છે તેઓએ તેમના વિશે શું શું કહ્યું છે અને તેઓ શું માને છે નરેન્દ્રભાઈ મોદી વિશે, તો તેને લઈને મેં પુસ્તક તૈયાર કર્યું જેનું નામ છે અમારી નજરે નરેન્દ્રભાઈ। તો એ ખૂબ જ પોપ્યુલર બન્યું, લોકપ્રિય બન્યું અને ગુજરાતી ભાષામાં કદાચ સૌથી વધારે કિંમતનું પુસ્તક પણ બન્યું કે તેની કિંમત છે 2900 રૂપિયા। એવા બીજા પણ પુસ્તકો છે મારા જે 1500 રૂપિયા, 2000 રૂપિયા એવી કિંમતના। એટલે એની પ્રોડક્શન વેલ્યુ અને એની લોકપ્રિયતા પણ દરેક રીતે એને આસ્પેક્ટ ધ્યાનમાં રાખીને પુસ્તક લખવાના પ્રયત્ન કર્યા છે। ચોક્કસથી તો આ હતા લેખક દિનેશ દેસાઈ, જેણે અમારી નજરે નરેન્દ્ર મોદી, આપણા નરેન્દ્ર મોદી અને યુવા તેવા અનેક પુસ્તકો લખ્યા છે। 29 જેટલા પુસ્તકો નરેન્દ્ર મોદી ઉપર લખી અને તેમણે રેકોર્ડ બ્રેક કર્યો છે, જે કહી શકાય કે ગુજરાતી સાહિત્યમાં સૌથી મોંઘું પુસ્તક પણ તેમનું જ છે, જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર લખાયેલું છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે આશકા જાની, ઝી મીડિયા।